માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું। તો આજનો મિની બ્લોગ આપણો બ્લોગ છે મકાઈની લઈને। તો આજના બ્લોગમાં હું તમને બતાવ્યું મકાઈનો બિઝનેસ કઈ રીતે કરાય। તો ભાઈ તો પહેલાં આપણા સ્ટેપ હોય છે કે મકાઈને આપણે ખેતર તૈયાર કરવું પડે। હેડીને જો આ રીતે આ જો પાડીઓ બનાવવો પડે આ રીતે। પછી એમાં મકાઈ પૂંખી દેવી પડે। પછી આપણે ઓર રાખવી પડે 3-4 દાડા તો લગાતાર જાગવું પડે રાત્રે। તાનું ભૂંડળોથી મકાઈ બચે અને પછી થઈને તૈયાર થાય આ મકાઈ। પછી આપણો કોઈક મેળ તો આપણે આ રીતે એક પાડ્યું વેચ્યું છે 3000 રૂપિયામાં। તો આવો પાડ્યું આપણે છે 7 તો 7 પાળીઓના પૈસા ગણો તમે। એક પાડ્યું 3000માં તો આપણને 7 તારી 21,000નું પ્રોફિટ થાય ઓમોની। તો આપણે 5000 ખર્ચો કાઢી નાખીએ તો આપણો ચોખ્ખા છે ને 15,000 મળે ચોખ્ખા। બધો ખર્ચો કાઢતા આપણો જાગવાની મજૂરી, આમોનું વેટિંગ ચાર્જ એ બધું ગણીને 10,000 થાય તો પણ 10,000 ચોખ્ખા મળે। આવા જ બિઝનેસના વિડીયો જોવા માટે આપણે તમાકુ છે બનાવશું વિડીયો જોરદાર આવશે આ બ્લોગ। તો વિડીયો ઉપર નવા બ્લોગ ઉપર નવા હોય તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો। જય માતાજી, મળીએ બીજા બ્લોગમાં, બાય બાય।